એકદમ વરસાદમાં ખાવાની મજા પડે એવા વડા આજે આપણે બનાવીશું. તો ચાલો મિત્રો, રેસિપીને જોતા રહેજો. અને વિડીયો તમને જો મિત્રો વિડીયો પસંદ આવી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચાલો બનાવીએ વરસાદમાં ખવાય એવા આપણે ખાટા મીઠા વડા. તો વડા બનાવવા માટે આપણે અહીંયા ચોખા લીધા છે 1 વાટકો, અને અડધી વાટકી આપણે અડદની દાળ લીધી છે, અડધી વાટકી આપણે ચણાની દાળ લીધી છે. તો ત્રણેય આપણે એને શેકી લેવાનું છે. અને અત્યારે વરસાદનો સિઝન છે એટલે વરસાદમાં ચોખાને આ બધું દાળ એકદમ ભેજવાળું થઈ ગયું હોય એટલે આપણે એને પીસવામાં બહુ જ ભારે પડે, એટલે પીસાય નહીં, જેવું જોઈએ એવું. એટલે આપણે એને હલકા એવા શેકી લઈશું. તો શેકીને પછી એને આપણે 3 થી 4 મિનિટ જ આપણે એને શેકવાના છે. અને આ બધી દાળને મેં સરસ રીતે કપડાથી લૂછીને સરસ એવા બધું મેલ માટી કચરો હોય તો મેં સાફ કરી લીધા છે. અને હવે 3-4 મિનિટ આપણી થવા આવી છે. તો આ સરસ એવા દાળ અને ચોખા આપણા સરસ શેકાઈ ગયા છે અને ગરમ પણ થઈ ગયા છે. તો હવે આને આપણે ઠંડુ કરવા થોડું મૂકીશું, અને થોડા હલકા એવા ઠંડા થાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે. તો મિક્સરનું જાર આપણે લઈ લઈશું. અહીંયા મેં થોડું મોટું બાઉલ લીધેલું છે, અને ચોખા અને દાળ આપણા વધારે ક્વોન્ટિટીમાં મારે છે. તો મેં અહીંયા થોડી 2 વાર હું દળવાની છું આ રીતે મિક્સરની અંદર. અને આપણે એવું પીસવાનું છે કે એકદમ આપણે જે રવો બનાવતા હોઈએ, રવો કેવો હોય એ રીતનું આપણે એનું પીસવાનું છે, અને બહુ એકદમ આપણે પાવડર નથી કરવાનો. તો અહીંયા આપણે પીસી લીધું છે અને તમે જોઈ શકો છો. તો હું તમને બતાવી દઉં, આપણે જે રવો આવતો હોય છે એ રવા પ્રકારનું એ રીતનું એટલું ઝીણું આપણે દળેલું છે. અને હવે આપણે એક વાસણમાં લઈ લઈશું, અને હવે આપણે બનાવીશું વડા. જે વડા આપણે ખાવાની બહુ જ મજા પડે, અને એમાં સાથે આપણે દહીં ઉમેરી દઈશું. દહીં તમે ખાટું મોડું લઈ શકો છો. તો અત્યારે મેં અહીંયા થોડું દહીં ઉમેરેલું છે. તો આપણે બહુ દહીં નહીં ઉમેરીએ એટલે નહીંતર ખાટા ખાટા વડા થઈ જશે. તો તમને ખાટા ભાવતા હોય તો તમે ખાટા બનાવી શકો છો. તો અહીંયા આપણે પાણી, મેં 1 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે. અને તમારે બહુ બધું પાણી નથી ઉમેરવાનું, એકદમ તમારે રાબડું નથી કરવાનું, અને એને આ રીતે થોડું કડક રાખવાનું છે. અને પલર છે એટલે ઓર વધારે એકદમ કડક થઈ જશે. અને હવે એને આપણે આ રીતે મિક્સ કરી દીધું છે દહીં અને પાણી. અને આપણે એને 7 કે 8 કલાક માટે તમને ટાઈમ હોય એટલો જ તમે ટાઈમ એને પલાળી શકો છો. તો આપણે 7-8 કલાક માટે આપણે એને આ રીતે પલાળીને મૂકી દઈશું. અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. આપણે 7-8 મિનિટ થઈ ગઈ છે અને કલાક થઈ ગયા છે. તો હવે આપણે આ રીતે જોઈ લઈશું. તો સરસ આપણું પલળી ગયું છે. અને હવે એને આપણે એમાં મસાલા કરીશું, અને અહીંયા બધું મિક્સ કરીને હું તમને બતાવું છું. તો આ રીતે હવે આપણે એને આ રીતનું રાખવાનું છે. જો તમારું કડક હોય અંદર તો તમે થોડું પાણી ઉમેરી શકો છો, કઠણ હોય તો. અને એમાં અહીંયા આદુ મરચાંની આપણે તીખાશ માટે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, અને સાથે થોડી આપણે હિંગ ઉમેરીશું. હિંગ પણ આપણને ટેસ્ટ આવે છે. અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે, સ્વાદનું પૂરતું જ લેજો. અને થોડું આપણે અજમો લઈ લઈશું. અજમો આપણને પચવામાં ડાયજેસ્ટ માટે સારું હોય છે. તો હવે આપણે બધા મસાલા ઉમેરી દીધા છે. થોડી હળદર ઉમેરીશું, અને હવે આપણે ધાણા લઈ લઈશું. તો ધાણા અહીંયા ઘણા બધા લીધા છે. જો તમને મેથી મળતી હોય તો તમે મેથી પણ ઉમેરી શકો છો, પણ મેથી ના હોય તો પણ ચાલે. આ રીતે તમે એને ખૂબ ધાણા અને મસાલાથી આપણે આ રીતે એને બનાવી શકો છો. તો હવે આપણે બધા મસાલા અને ધાણા સરસ એવા મિક્સ કરી દેવાના છે. ને સરસ બધું આપણું મિક્સ થઈ જાય એટલે આ રીતે હું તમને, તો સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે એમાં થોડા સોડા ઉમેરી દઈશું, અને થોડું પાણી ઉમેરીશું તાકી આપણે એકદમ પોચા ને એવા સરસ બને. તો હવે આપણે સોડાને બધું મિક્સ કરી દીધું છે આ રીતે. અને તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે મેં. તો અહીંયા આપણે સરસ આપણે મિશ્રણ થઈ ગયું છે, અને આ રીતે વડાનો લોટ પણ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો એની અંદરથી લઈને 2 ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું ગરમા ગરમ. તો મેં અહીંયા ગરમા ગરમ તેલ લીધું છે એટલે આપણા વડા એકદમ સોફ્ટ અને પોચા અને સરસ એવા બને. તો તેલ આપણું મિક્સ કરી દઈશું, અને હવે આપણે એનું તૈયારી કરીશું. હું તમને જે બતાવું છું, તમને જે રીતે ફાવે એ રીતે તમે નાસ્તો બનાવી શકો છો. તો અહીંયા હું થોડું અને મેં હાથમાં પાણી લગાવી દીધું છે,
અને આ રીતે થોડું થોડું લઈશું અને આ રીતનો આકાર આપણે વડા જેવો આકાર આપીશું. તો તમે જોઈ શકો છો સરસ રીતે આ રીતે, અને તેલમાં તમારે એને મૂકતા જવા. તો આ રીતે બનાવી અને તમારા હાથેથી એને થેપીને પાણી થોડું લગાવીને આ રીતે તમારે બનાવતા જવું. તો હું તમને બતાવું છું. હાથમાં પાણી લેવું એટલે તમને સરસ સહેલાઈથી સરસ બની જાય. તો આ રીતે હવે આપણે બધો નાસ્તો બનાવી દઈશું વડા. તો છે ને મિત્રો, વરસાદમાં ખાવાની મજા પડે. એક બાજુ વરસાદ પડતો હોય અને આપણે કંઈક ગરમા ગરમ વડા હોય કે ભજીયા હોય કે કંઈ પણ હોય તો તમને આ રીતે ખાવાની મજા પડે છે. તો હવે એને આપણે ઉલટ પુલટ કરી લઈશું અને આ રીતે બંને સાઈડ આપણે એને ફ્રાય કરી દઈશું. તો તૈયાર છે મિત્રો આપણા વડા. તમે જોઈ શકો છો. તો છે ને એકદમ ઝડપી આ વડા તૈયાર. તો આ રીતે મિત્રો તમે બનાવીને આપો અને વરસાદની મજા માણો. તો આ રીતે તૈયાર છે મિત્રો વડા. તો મિત્રો, તમને રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને બીજા પણ આપણે આ રીતે બનાવી દઈશું તો શેર કરજો. તો વડા તૈયાર થાય એટલે આપણે પ્લેટમાં લઈ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણા વરસાદમાં ખાવાની મજા પડે એવા વડા નવી રીતે. એન્જોય કરજો મિત્રો. અને આને તમે ચટણી સાથે ખાઈ શકો છો અને લીલા મરચાં સાથે પણ ખાઓ ત્યારે બહુ જ સરસ લાગે છે. તો ખાઈ શકો છો, બનાવી શકો છો. તો એન્જોય કરજો મિત્રો. તો છે ને ખાવાની મજા પડે એવા